હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે અને હવે અમે નાસ્તો કરવા બેઠા. આજ છે બુધવાર એટલે આપણે કાંઈ ટિફિન કરવાનું હોય નહીં એટલે આપણે વહેલા ઉઠ્યા નથી. હવે નાસ્તો કરવા હું સાહેબ બે બેઠા છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં ને? મોજમાં જ રહેવાય. આજ જો ભાખરી તો રોટલી કેવું કાંઈ ના આવે. ચાલો નાસ્તો કરવા. જો નાસ્તામાં છે વણેલા ગાંઠિયા અને ખાખરા અને ચા. બરોબર ને સાહેબ? જમાવટ પડી ગઈ. હો, નાસ્તો પાણી કરી લ્યો, નાહી ધોઈ લ્યો, કે હું ઘરનું કામ કરી લઉં ફટાફટ. પાછા આજ તો ઘરે છે તો રસોઈ કરવી જશે. ફૂલ થાળી જો બપોર. હા, તમારે કેદી ફૂલ થાળી નથી જોતી? એક ખાલી ટિફિનમાં દાળ ભાત નથી લઈ જાય, બીજું તો બધું હોય. હાલો ફટાફટ હવે કામ કરી લઈએ. ત્યાં ઉત્સવને હમણાં ઉઠાડવો છે, બરોબર ને? 11:30 વાગી ગયા અને આપણે રસોઈમાં જો દાળ ભાતનું કુકર થઈ ગયું છે, લોટે બંધાઈ ગયો છે અને ભાતે બની ગયા અને આપણે ઘરનું કામ થઈ ગયું. બાપ દીકરો બે બેઠા નીચે પાર્કિંગમાં અને હવે જવું છે વાસણવાળાની દુકાને, બાજુમાં જ છે. આપણા ઓળખીતાય છે અને સબસ્ક્રાઈબર છે. ત્યાંથી આપણે લેવાનું છે આ મિનકન દહીં અને કીટલી. કારણ કે દૂધ છે ને વિજય દરરોજ ત્યાં દુકાનેથી લઈ આવે છે અને દૂધ ઘર સારું આવે છે. તો મિનકન છે ને દગો દે, ઢાંકણું ઓચિંતાનું ખુલી જાય ને એટલે દૂધ ઢોળાઈ જાય. એટલે મિનકન દઈ આવવું છે અને કેટલી લઈ આવી લીટર એક દૂધની. એટલે હવે એ કામ કરી આવીએ. ચાલો તો અમે એક વસ્તુ લેવા ગયા હતા મમ્મી ભેગા, લઈને આવી ગયા છે. કેટલી લેવાઈ ગઈ મસ્તીની, 1.5 લીટરની લીધી. સાફ સફાઈ ચાલે એમ. જરા પાણી નાખી વીસરી નાખું કહું. બહારથી લીધું હોય ને વસ્તુ એ વિચારવી પડે. અને મમ્મી હવે સાફ સફાઈ કરે છે અને આજ છે બુધવાર એટલે ડેડી બેઠા હતા નીચે અને હવે ઉપર આવ્યા. હા, ગાડીની સાફ સફાઈ થઈ ગઈ બધી, તમને મેં બતાવી ક્લિપમાં. હા લાવો, ચાલો ચાવી મને પકડાઈ દીધી. ગાડી સાફ કરી? યસ યસ, હે આરી ચાવી જો. કે જાવું ના હોય ને શું સાફ કરતા હોય? કે તમારે લઈ તો નથી જવાનું. મળી હું ધૂળી ચડી જાય તો ખરાબ લાગે ને પછી. સાહેબે આપને બિલ ભરી આવી દીધું હો. બે ઈ છે ગેસ બિલ. ભેગા છે બે અલગ અલગ. એમાં મૂકી દો નીચે. હા. હાલો હું ફટાફટ હવે વઘાર કરી લઉં, મોડું થઈ ગયું. બહુ લોટ તો બાંધેલો છે, પછી બે બાપ દીકરાને બેવા દઈશ જમવા. અલ્યો ચાલો તો હવે આપણે જમવાનું બની ગયું છે. ડેડી આપણે પીરસી દીધું છે. જમવામાં જ છે આપણે શાક, દાળ ને ભાત અને પૂરી પાપડ. ચાલો મમ્મી ગરમા ગરમ અમને દેતા જાય છે. હા, બરાબર. કોફી લેતી જાઓ. ચાલો જમી લઈએ અમે. હો, ચાલો ચાલો. આ દહીં તાર નથી ખાવું? જરાય નહીં, એમ હાલ. તમે ખાઈ જાઓ. હું તો તમારા માટે જ ખાઈશ. બનાવ્યું. તુંય ખા એમ. ના ના, ઈ ખાય ખોટો આગ્રહ કરો તો. તો કાંઈ નહીં, મારે ક્યાં મોટું બહાર કરી દીધું. ના ખાય તો કાંઈ ખાવું છું. બરાબર. હાલો ફરો હરી. ચાલો. ચાલો 4:30 વાગી ગયા ને આજ તો કોઈ સુતા જ નથી. નહીતર તો વિજયને રજા હોય ને એટલે એને સુવા જોઈએ અને અમે હારે સુઈ જાય. પણ આજે કોઈ સુતા નથી, એમ કે લાંબા થઈને પડ્યા હતા પણ કોઈને ઊંઘ આવી નથી. વાતો કરતા હતા અને હવે સાહેબ કે ચા બનાવી કે જો એને સુતા આપણે ઓર્ડર કરી દીધો. હાલો મેડમ ચા બનાવો. ચા બની ગઈ એટલે કહેજો. હા જો કેવું સારું, કાંઈ જેન્ટ્સ ને ચિંતા. નહીં જરાય. સીધો ઓર્ડર બધી તમને હોય. તો હાલો. ને આપણી મસ્ત મજાની ચા બને. હજી પાકી નથી એટલે સફેદ લાગે છે, હજી દૂધ નાખ્યું જ છે. હાલો બધા ચા પીવા પહોંચી જાઓ. વાગી ગયા ને અમારે એવા મહેમાન જો બેન નહીં હમણાં કીધું ના નથી લોકમાં દેખાણા કામે જાય કઈ આવે કામમાં બહુ હું એ તું વેકેશન કરી આવ્યો હે? કઈ બાજુ ગયો તો? ઈ તો કે અંકલેશ્વર ગયો તો અને ઉત્સવ બનાવે સોડા, મસાલો નાખીને અમે બધા બેઠા લીંબુ સોડા બનાવે તૈયાર પીવડાવશે. કારીગરોમાં છે સોડા નાખાવી છે. હા, તમારી લીંબુ વગરની બનાવીએ ને? સાદી હે તમે. હા. હું લાલા હું હાલે? બસ જો શાંતિ હે. તડકા પડે. તડકા બહુ પડે હમણાં તો. થઈ જાય, વરસાદ થઈ જાય. વરસાદ થઈ જાય તો શાંતિ. વિજયને બહુ તડકો લાગે છે કા? તડકો તો લાગે ને. તારે ઘરમાં રહેવું, ભાઈને જાય ખબર છે. અમને લઈ જાવ ને. અમે આજ તો ઘરે છો તો કીધું તું કાલો ઘર લઈ જાવ.
બધાએ જમી તો લીધું અને ઉત્સવને હવે કાલ સ્કૂલ ખુલી જાય એટલે મેસેજ આવ્યો એટલે એ હોમવર્ક કરવા બેસી ગયો અને વિજય ને બેન ને અમારા કુમાર ને બધા બેડરૂમમાં ચર્ચા વિચારણા કરે છે. હવે બેન શું કાંઈક કહે છે, હવે હું કામ કરીને ઓલા રૂમમાંથી જાઉં છું, હવે શું ચર્ચા ચાલુ છે હવે જોઈએ. હવે મારે જાવું જ નથી. નથી જવું ને, બસ રોકાઈ જા તમ તારે. તને શું વાંધો છે? જાવું હોય તો જાય, એની વાત નહીં કાંઈ. હું તો કંટાળી કામ કરી કાંઈ વાંધો નહીં, તમ તારે રોકા. ટિફિન બનાવીને થાકી ગઈ કા બેન? હા હો. હા. હવે તો હોય ને નહીં કામ. હા કાંઈ વાંધો નહીં, તમ તારે રોકા. હું વિજય બેન છે, કઈ ના પડે આપણે કાંઈ વાંધો નહીં, અહીં રોકા. અહીંયા રોકા. એનું સમાધાન જો કરાવો. ભાઈ તમારે અમારી દીકરીને લઈ જવી હોય તો ટિફિન નહીં કરે. કાંઈ વાંધો હું કે લાલા છે તમને મંજૂર? ટિફિન નહીં કરે તો આવશે, નહીતર આવવું નથી. હજી તમને કલાક 2 કલાક જેટલું બેસીને વિચાર કરવો હોય એ કરી લ્યો. કંઈક વિચાર કરીએ. હા, અને પછી તમને અમે કઈ પ્રમાણે તમારે કરવું હોય ને તો અમારી દીકરીને લઈ જવા, નકર નહીં. કંઈક વિચાર કરી હા હા બસ. જો હવે હું નીચે પાર્કિંગમાં કચરો નાખવા આવી, ઉપર મીટિંગ ચાલુ છે. વિજય ને 2 માણસ ને બેઠા છે, બેન રીસામણે આવ્યા છે. હવે શું થાય, આપણે તો મનાવવાની હોય. આપણી દીકરી છે, થોડુંક નામ તો મૂકી દેવાનું એમ કરી અને આપણે મોકલવી તો પડે. દીકરી કઈ માવતરની ઘરે તો શોભે નહીં. એટલે હવે હું અહીં નીચે આવી છે, એ ત્રણેય હજી બેઠા. હવે ઉપર જાઉં અને શું થાય એ પ્રમાણે હું તમને પછી વિડીયોમાં કહીશ. તો હાલો લ્યો, હવે જો 1 કલાક મીટિંગ આવેલી, સમાધાન થઈ ગયું છે, હવે નીકળે છે. આ જો ઠેલો લઈ લીધો. જાય છે, આના વગર ઉધાર તો છે જ નહીં. ચાલો ભાઈ, આ એક નાનો આમ તો પ્રેન્ક હતો તમારી સાથે. તો તમને મજા આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરજો. કોમેન્ટ કરીને જાજો. હાલો આવજો કાજલ. મજા આવી ને? બહુ મજા આવી હો. તો બસ. મજા બેનની ઘરે કોણ ના મજા આવે? હા. ને આના વગર તો મને કોઈ હાથ પકડ્યો હાથ પકડે. જો. ઘડીક મજા મસ્તી. હાલો ઈત આવજો બેટા. ઈ તો એના બૂટ પહેરે છે. ના હમણાં બીજા ત્યાં તો આવો. હાલો આવજો. બીજા એક મહેમાન આવે છે. હા બીજા મહેમાન આવે પણ એ વિડીયો નહીં આવે.